પણ સત્સંગ દુર્લભ છે, આ ભાગ્યમાં હોય તો મળે. આનો સીધો સાદો અર્થ છે ને, એકવાર જો મારે કરવો હોય ને રાવત બાપા એટલું કહી શકું કે આપણે બધાય આપણા સદગુરુના અને રામચંદ્ર પરમાત્માના સિલેક્ટેડ ભક્તો છીએ. બાકી ઘણાને આવવું છે તો એ મન ના પાડે એવું છે. પણ જ્યારે જ્યારે સત્સંગ સાંભળવા બેસવાનું થાય, આવવાનું થાય, ત્યારે સમજો કે સદગુરુ મહારાજ અને ભગવાન રામની અતિ કૃપા છે. કથાઓ તો ઘણી ઘણી થતી હોય, અનેક જગ્યાએ કથાઓ થતી હોય, પણ જ્યારે જ્યારે આશ્રમોની અંદર જ્યારે કથાઓ થતી હોય ત્યારે વાણી પવિત્ર કરવાનો એક અલભ્ય લાવો મળતો હોય છે દાદા. તો અમે પણ અમારી જાતને બહુ ભાગ્યશાળી માનીએ છીએ કે હરિરામ બાપાએ અમારા ઉપર કૃપા કરી અને રામવાડીમાં 9 દિવસ માટે રામકથા ગાવાનો એક મોકો મળશે. અને એવો મોકો ચૂકાય નહીં. આ તો બધો વીજળીનો ચમકારો છે, અને વીજળીનો ચમકારો થાય મોતીડું ફરોવી લેવાય, નહીતર રહી જાય. એક ચમકાર થાય, 9 દિવસનો એક ચમકાર છે, અને એમાં જો મારા તમારા ભાગમાં હોય તો મોતીડું છે આપણે પરોવી લેવાય.